આની છોકરીનું આમ થઈ જાય તારું, આના છોકરાને આમ થઈ જાય તારું, એ પણ ભોગવા વગર છૂટકો નથી. ગજની કાતર લઈને બેઠો દુનિયાનો દાતાર ને ખોટું એમાં કોઈનું ના ચાલે એ તો દેખણ હારે. બીજા જોવે કે ના જોવે પણ ભગવાન જોઈ રહ્યો છે. આ વિડિયો છે ને એ ભાઈ આ બાજુ છે ને ત્યાં સુધી વાંધો નહીં, ભાઈ આમ બેઠું આમ બેઠું આમ બેઠું, આમ આમ કરતા આપણે સામે આવે તો સરખા કેમ? એમાં હું ખરાબ આવી જાઉં નહીં. એમ ભગવાન પણ આપણો ક્ષણ ક્ષણ પળ ઘરની અંધારી ઓળીના ખૂણામાં બેઠા છું ને તો ભગવાન આપણો વિડિયો ઉતારી રહ્યો છે. માટે આજે જ્યારે પૂર્ણાહુતિનો સમય છે, બસ હવે થોડા સમયની અંદર દીપ યજ્ઞ એની પહેલા ફરીવાર બે હાથ જોડી એક પ્રાર્થના મારી. આજે મહાશિવરાત્રીના દિવસે સિંધાજમાં આવી ત્યારે મને કઈ જ ખબર નહોતી. સિંધાજમાં આવ્યા પછી આજે 5/5 આજે અમારો 6ઠો દિવસ છે. કાલે 7મે દિવસે અમે જાહુ ત્યારે હે આ દોરનમાં અમારે 2 દિવસ વધી જાય. જઈને પછી બીજી કથા તૈયાર જ હોય. જ્યારે અહીંયા આવ્યા અમને ખબર નહોતી કે ભાઈ ગુરુદેવની શું યોજના છે, મારા મસરી બાપાનો, મારી બહેનોનો, મારી માઓનો શું ભાવ છે. મારા ભુજની એ દાદાઓ જે ગુરુદેવ સાથે રહીને મારા દાદા બધા મારા વડીલો મળવા આવ્યા હતા, એમના ચરણોમાં હું વંદન કરું છું. એમની વેદના હતી અને આજે એ પણ એનો ભાવ, એનું હૃદય પણ ખૂબ ખુશ થયું છે. અને આજે આપણે સિંધાજ અત્યારે 5 દિવસે પણ ગુરુદેવ સ્વર્ગ બનાવ્યું છે. એની છત્ર છાયામાં બેસીને એના જ્ઞાનામૃતનું પાન કરી આપણા જીવનને ધન્ય બનાવવા માટે આજે જયારે સંકલ્પો લેવાયા છે ને એ સદગુરુના ચરણે અર્પણ કરીએ છીએ. ગુરુદેવ તમને ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધો, ખૂબ સુખી થાઓ એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. પરંતુ ફરી વાર કહું છું, યાદ તાજુ કરાવી દો. અઠવાડિયે 1 કલાક પ્રાર્થના. મારી બહેનોને વિનંતી છે, ભગવાન માટે સમય કાઢજો તો ભગવાન તમારા સંકટના સમય, દુઃખના સમય, તકલીફના સમયે તમારી લાજ નહીં જવા દે. 1 કલાક અઠવાડિયે પ્રાર્થના. યુવાનો માટે 1 કલાક અઠવાડિયે જે કઈ વ્યવસ્થા કરવામાં આવે, જે દિવસ નક્કી કરવામાં આવે, મારા હરિભાઈને વિનંતી કરું છું, દિવસ ને સમય તમારે નક્કી કરવાનું છે. અને શરૂઆતમાં યુવાનોને પ્રેરણા આપો, કારણ કે હરિભાઈની અંદર એટલું જ્ઞાન છે, એટલું બધું છે અને યુવાનોને એની બહુ જરૂર છે. મારા હરિભાઈને હું વિનંતી કરું છું. અને બાલ સંસ્કાર માટે મારી દીકરીઓ ભણેલી, આટલું ભણતર, પણ બીજું ગુરુદેવ બતે બેટા બાળકોને વારસામાં ધન નહીં સંસ્કાર આપજો. ધનથી તો કદાચ કે ફસાઈ જાય, પણ સંસ્કારો હશે ને તો ફસાયું બાળક એ સારા માર્ગે મળી જાય છે. તો બાલ કેન્દ્ર માટે મારી દીકરીઓ, યુવાન દીકરીઓ, મારી ભણેલી દીકરીઓ ભગવાને પસંદ કરી છે, એ તૈયાર થઈ છે ને તો એને સહયોગ તમે આપજો. એને ગમે તેવું બોલતા નહીં, એ દીકરીઓને સાથ અને સહયોગ આપજો. અને સાથે સાથે મારા યુવાન દીકરાઓ તૈયાર થયા. મારા મસરી બાપાને ઘરે ગયા ને ત્યારે મારા 3 યુવાન ભાઈઓ પણ તૈયાર થઈ ગયા હતા. ગઈકાલે અમે ગયા હતા ને કે અમે વ્યસનમાંથી મુક્ત થવા માટે ગુરુદેવને પણ પ્રાર્થના કરીએ છીએ. વ્યસનથી તમને ગુરુદેવે ચેતના તમારી અંદર પ્રવાહિત કરીને એટલે આવો ભાવ જાગ્યો છે. માની લેજો મારા ગુરુદેવના આશીર્વાદ છે અને મારો ગુરુદેવ મને ક્યારેય પાછો નહીં પડવા દે. અને મારા યુવાન દીકરાઓ તૈયાર થઈ ગયા છે. મારા ભાઈએ ઘણું બધું મોટું લિસ્ટ બનાવ્યું છે. આગળનો ક્રમ આવું આપણે સપન કરવા, તમને ટાઈમે ઘરે જવા, બધાય ફરી વાર 2 હાથ જોડી પગે લાગો. બધાયને ઊભા નહીં થતા, કોઈ પૂર્ણાહુતિ શાંતિ પાઠ ના થાય ને ત્યાં સુધી તમને ટાઈમે. આજે જુઓ, આજે કથા રોજ કરતા 1 કલાક વહેલી પૂરી કરી છે હે, એટલે તમને ટાઈમે જ ઘરે જવાનું મળશે. માટે દરેકને મારી વિનંતી પ્રાર્થના છે, આવો આગળનો ક્રમ દીપ યજ્ઞનો સંપન્ન કરીએ. વ્યવસ્થા બનાવી છે, દીપ પ્રજ્વલિત થાય અને અહીંથી મંત્ર બોલાય એટલે દરેક દીપક પ્રજ્વલિત કરી દઈશું. પૂજા બધી જ થઈ ગઈ છે, યજ્ઞ રોજ થાય છે. હવે મારે એમાં કહેવાની કઈ જરૂર નથી. ઉપાસના, સાધના અને આરાધના 3ને જીવનમાં સ્થાપિત કરીએ. આજે મહાશિવરાત્રી છે, બિલ્લીપત્ર છે, 3 પાંખ એ શિવના ચરણે અર્પણ કરવાનો પ્રયત્ન કરીએ. તનથી ભગવાનનું કામ કરીએ, મનથી કરીએ અને ધનથી કરીએ. એ બિલ્લીપત્ર છે, આજે શિવને ચડાવી દઈશું એ બિલ્લીપત્ર. અને આવો આગળનો ક્રમ આદરણીય બહેને વિનંતી. 4 બહેનો આ ટેબલ ઉપર, 4 બહેનો ત્યાં ટેબલ ઉપર, 4 ત્યાં, 4 ત્યાં.
પૂર્ણાહુતિનો સમય સાક્ષાત પૂર્ણ સ્વરૂપ પરમાત્માની ઉપસ્થિતિ, 33 કોટી દેવતાની ઉપસ્થિતિ, પિતૃઓની ઉપસ્થિતિ. આ અગરબત્તીઓ લઈ લો. આ જુઓ, અગરબત્તી એ સળગેલી મૂકીને નહીં જવાનું. એનું જરાક વ્યવસ્થામાં ધ્યાન આપે. કપડું જરા જોઈ લેજો. બધી અગરબત્તી લઈ જવાય છે. અહીંથી સળગે છે એ લઈ લો. મીણબત્તી લઈ લો. બધી મીણબત્તીની જરૂર નથી, લઈ લો. આવો હૃદયના ભાવથી મહાશિવરાત્રી દીપદાન, દીપમાળા, ભગવાન મહાકાળ, માં ભવાની, ભગવાન ગણપતિ દેવ, ભગવાન હનુમાનજી મહારાજ સાથે કાર્તિકેય, આજનો એ પવિત્ર દિવસ સૌના આશીષની વર્ષા, 33 કોટી દેવતાની આશીષની વર્ષા, પિતૃઓના આશીષની વર્ષા. આજે પૂર્ણાહુતિની અંદર પિતૃઓની શક્તિ પર ગુરુદેવ લખેલો, બેટા જ્યારે એવા મહાન કાર્ય થાય છે ને, પરમાર્થ કાર્ય થાય છે ને, ત્યારે પિતૃઓની પણ ઉપસ્થિતિ થાય છે. તૃપ્ત થઈ અને અનંત આશીષ આપી અને વિદાય થાય છે. માટે આપણા પિતૃઓ પાછળ પણ આવા મહાન કાર્ય કરીએ, એની તૃપ્તિ માટે, આત્માની શાંતિ માટે દરેક ભાઈ ભક્ત સીધા બેસે, આંખો બંધ, કમર સીધી, બંને હાથ ગોદમાં રાખી પરમ સત્તા પરમાત્માનું ધ્યાન કરતા હતા એક સાથે સુરમાં ગાયત્રી મહામંત્ર બોલી ભગવાનને આહુતિ અર્પણ કરીશું. ગાયત્રી મંત્ર આહુતિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ઇદં ગાયત્રીયં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ઇદં ગાયત્રીયં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા. ઇદં ગાયત્રીયં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સ્વાહા.
મંગલ કાર્ય જીવન આપણે 5 વાર મહામૃત્યુંજય મંત્ર દ્વારા મહાકાલને આહુતિ અર્પણ. उर्वारुकमिव वन्दनां मृत्योर्मुक्ष्यमामृतात् स्वाहा इदं महामृत्युञ्जय इदं नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनां मृत्योर्मुक्ष्यमामृतात् स्वाहा इदं महामृत्युञ्जय इदं नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनां मृत्योर्मुक्ष्यमामृतात् स्वाहा અનિષ્ટ નિવારણ માટે મહારુદ્ર ગાયત્રી મંત્રની આહુતિ અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરીશું. પ્રભુ મારી ચારે બાજુ રહેલો અનિષ્ટ તત્વ દૂર થાય, સૌનું સંરક્ષણ થાય એ ભગવાનને પ્રાર્થના કરી મારી ચારે બાજુ રહેલી અસુરતા દૂર થાય, સૌનું સંરક્ષણ થાય એ ભાવ સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ક્લીં 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 તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ક્લીં 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 ઓમ સ્વાહા ઇદં મહાશક્તે ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ક્લીં 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 તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ક્લીં 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 ઓમ સ્વાહા ઇદં મહાશક્તે ઇદં નમઃ. ભૂર્ભુવઃ સ્વઃ ક્લીં 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 તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ક્લીં 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 ઓમ સ્વાહા ઇદં મહાશક્તે ઇદં નમઃ. પરમપદ કુંડળીમાં ભગવતીની સૂક્ષ્મ શક્તિઓ આજે 6 દિવસથી ઉપસ્થિત છે. અનંતના ભાવથી પરમપદ કુંડળીમાં ભગવતીની પ્રાર્થના કરીએ. ગુરુદેવ, આજે તમારી કૃપાથી, તમારી ઈચ્છાથી એક શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. તમારા ચરણે અર્પણ કરીએ છીએ પ્રભુ. આવો નવો અવસર આ જીવને આપતા રહેજો એ ભાવ સાથે યુગ દેવતાના ચરણોમાં એક આહુતિ અર્પણ કરીશું. ઓમ ગણપતયાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નઃ શ્રીરામ પ્રચોદયાत्. સ્વાહા ઇદં મહાકાલાય ઇદં નમઃ. ઓમ સજલસંધાય વિદ્મહે મહાશક્તયે ધીમહિ તન્નો ભગવતી પ્રચોદયાत्. સ્વાહા ઇદં મહાશક્તે ઇદં નમઃ. સૂર્યનારાયણનું ધ્યાન કરતા કરતા એક આહુતિ સૂર્યનારાયણને અર્પણ કરીશું. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાत्. સ્વાહા ઇદં સૂર્યાય ઇદં નમઃ. આજે ગાયત્રી મહામંત્રની વીર પુરુષોને, શહીદોને આહુતિ અર્પણ કરીશું. આપણે કથાની શરૂઆત કરી. શહીદ વીર આ ગામની અંદરથી પણ એવા વીર લાયકોએ દેશના રક્ષણ માટે પોતાના જીવનને કુરબાન કર્યું છે. આવો ગાયત્રી મહામંત્ર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્રી ઇદં પૂર્ણાહુતિનો ક્રમ. હવે પૂર્ણાહુતિ થતી હોય અને હવે હું છેલ્લે ન બોલું તો એ ચાલે નહીં. માટે મારે 2 શબ્દ કહેવા છે ખાલી. પછી તમારે જે કહેવું એ કહેજો હરિભાઈને. પૂર્ણાહુતિ થતી હોય કારણ કે અમારે વિદાય લઈ રહ્યા છે આ ગામમાંથી. બેસી જાઓ, તમે બહેનો બેસી જાઓ, મહેરબાની કરીને બેસી જાઓ. તમારો સમય હજી તો 4:30 થાય છે. અમે 5:30 કથા પૂરી થતી હતી. હજી 1 કલાક તમને ટાઈમે રોજ કરતા આજે વહેલું જવા મળશે. ચિંતા નહીં કરતા. હવે વધારે સમય બીજું કોઈ બાકી પણ નથી. પણ જે જરૂરી છે એને ધ્યાનથી હવે લેવાનો પ્રયત્ન કરીએ. જતા જતા પૂર્ણાહુતિ થાય સ્વાભાવિક છે. એ 2 શબ્દ બોલવાનું મન થાય. હવે મારા છેલ્લા શબ્દો છે. અને કહેવાય ને કે વિદાય છે ને, વિદાય શબ્દ કોઈ નથી ગમતો. અને વિદાય વસમી હોય. દીકરી જયારે મા બાપના ઘરેથી જાય ત્યારે વસમી વિદાય હોય. પણ ગુરુદેવે જે પરિવાર બનાવ્યો છે એ પરિવારમાંથી વિદાય લઈએ
એ એનાથી પણ વસ્તી હોય. આજે તમે જુઓ 5 દિવસ પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી અને એની પ્રેરણાથી એની શક્તિથી અને આશીર્વાદથી સિંધાસમાં 5 દિવસ આજે કથા પૂરી થાય છે. પહેલો આભાર દરેક ભાઈ ભક્તોનો છે. જો તમે ના આવ્યા હોત તો કાર્યક્રમની શોભા ના વધત. માટે દરેક ભાઈ ભક્તોને મારા ખૂબ ખૂબ વંદન છે. ભગવાન તમને ખૂબ સુખી કરે, ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ ભગવાનના કામ કરો. એવા ભગવાનના ચરણે સૌના સુખાકારી મંગલકારી જીવન માટે પ્રાર્થના કરું છું. મોટો આભાર મારા મસરી બાપા, મારા હમચુમા, મારો નિલેશ, જેની બહુ ઈચ્છા હતી એના મમ્મી સાથે મારી બહેનો બધી. આજે તો કોઈનું નામ લઉં ને ના લઉં, ભગવાને આજે જયારે કૃપા કરી ત્યારે મારા હરિભાઈ આટલી બધી પરિસ્થિતિ ઘરમાં દીકરીને ત્યાં લગ્ન છતાં પણ મારો ભાઈ ઉભા પગે રહ્યા છે. મારા મસરી બાપાના દીકરા દિલીપભાઈ સાથે બાળકો યુવાનો, આજે એના માટે કદાચ આભાર શબ્દ પણ નાનો લાગે. આજે ભગવાનને પ્રાર્થના કરું છું મારા મસરી બાપા કુટુંબ પરિવાર સૌને, મારા હરિભાઈ સાથે કાર્યની અંદર સૌ જેને પણ સાથ અને સહયોગ આપ્યો છે, ભગવાન એને ખૂબ ખૂબ સુખી કરે, ખૂબ આગળ વધે. સદાય ભગવાનની કૃપા એ કુટુંબ પરિવાર ઉપર વરસતે એવી સદગુરુના ચરણે પ્રાર્થના કરું છું. સાથે માના ધામમાં મહાકાળના ગોદમાં બેસીને આજે 5 દિવસ પૂરા કર્યા. આ મંડપ જેની છત્ર છાયામાં રહ્યા છે, એમને ખૂબ મહેનત કરી. ભગવાન એમને ખૂબ કૃપા વરસાવે, એના ઉપર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સાથે આજે આભાર મારા માઇક વાળા ભાઈ દીકરાનો ખૂબ ખૂબ આભાર છે મારા ભાઈ તને. કારણ કે આના પછી બીજા દિવસે મારી બીજી કથા છે. હંમેશા એમ કહે અમને બીજું ખાવા નહીં આપો તો ચાલશે, પણ અમને માઇક સારું આપજો. કારણ કે માઇક સારું હશે ને તો દરેકના કાને ભગવાનનો અવાજ સંભળાશે, ગુરુદેવના વિચારો સંભળાશે. મારા ભાઈ બિચારા એવું ભાવ પગે રહીને અમને કોઈ તકલીફ પડવા નથી દીધી. મારા ભાઈને ભગવાન ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધે, ખૂબ સુખી કરે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મારા ભાઈ તમે જુઓ લોકો સુધી ગુરુદેવનો સંદેશો પહોંચાડવા માટે વિડીયો ને ફોટા પાડી રહ્યા છે. એનો પરિવાર અહીંયા 5 દિવસથી ઉપસ્થિત રહ્યો છે. મારા ભાઈ પણ ગુરુદેવનું કામ કરી રહ્યા છે અને હજી કરવાના છે. ભગવાન એને ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે, ગુરુદેવની કૃપા ખૂબ વરસે એવી પ્રાર્થના. ગુરુદેવનું કાર્ય એકલાથી નથી થતું, દરેકના સાથ અને સહયોગ દ્વારા થાય. તમે મારા 2 કાકા જોઈ રહ્યા છો, આટલી ઉંમરે પણ અડધી રાતે બૂમ પાડીએ, બેન તું ચિંતા ના કરીશ, અમે ભગવાનના કામ માટે અમે તારી સાથે જ છે. મારા બંને કાકાઓ અડધી રાતે પણ દોડી આવીને અમને સહયોગ આપે છે. ભગવાન એને ખૂબ સુખી કરે, ખૂબ આગળ, ખૂબ ભગવાનના કામ કરે, પરિવાર ખૂબ સુખી રહે એવી પ્રાર્થના. સાથે પરમ પૂજ્ય ગુરુદેવ કાર્ય કરવા માટે એકલા નહીં, સાથે મળીને તમે જુઓ અમારી બહેનો ઘર છે, પરિવાર છે, કુટુંબ છે, બાળકો છે, સમાજ છે, નાના નાના છોકરાઓ મૂકીને જ્યાં પણ જવાનું હોય, અડધી રાતે જવાનું, નિસ્વાર્થ ભાવે મારી બહેનો મને જે અહીંયા જુઓ છો, મારી સફળતા જુઓ, જે કઈ મારી શક્તિ જુઓ, મારી બહેનો છે. ભગવાન એને ખૂબ શક્તિ આપે, ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ ગુરુદેવના સંપન્ન કામ કરે એવી પ્રાર્થના. હે ગુરુદેવ, તારા કાર્ય કરવા માટે મારે ઠેર ઠેર જવાનું હોય, અજાણી જગ્યાએ જવાનું હોય, અજાણા ઘરમાં રહેવાનું હોય. કદાચ તમને એમ થશે કે અંજુમાના ઘેર રહેવાનું. અમે પહેલા જ કીધું હતું કે અમે એક લેડીઝ છે, નારી છીએ, સ્ત્રી છીએ, અમારી મર્યાદા હોય, અમને એવો ઉતારો આપજો. કારણ કે અમે જેવામાં ટેવાયેલા હોઈએ એમાં ના રહી, અમારી તબિયત બગડે, અમને તકલીફ થાય. કારણ કે બીજાનો કાર્યક્રમ એ પણ ખર્ચો કરીને તૈયાર બેઠા હોય, તબિયત બગડે તો અમે સરખો ના કરી શકીએ, અમને બહુ દુઃખ લાગે. મારા ભાઈને એને ખાલી ફોન મારા બાપાને કીધું તું, બાપા એક એવી વ્યવસ્થા કરજો કે મારી તબિયત ના બગડે, મેં સારી રીતે રહી શકે. એ ગુરુદેવ, તારા કાર્ય કરવા માટે અમારે જવું પડે, રહેવું પડે. ત્યારે મારા હમજુમાં મારી રેખાબેન, મારી રીનાબેન, મેં આજે તમને કહું છું, દીકરીને જોઈને મારી કિરણ દીકરી છેલ્લો સમય જઈ રહ્યો છે. 2 દિવસમાં ડોક્ટરને તારીખ આપી છે. આ દીકરીએ પણ ઊભા પગે રહીને, મારા કાળો બાપાએ ઊભા પગે રહીને મારી ખૂબ સેવા કરી છે.
એનું ઋણ અમે કઈ રીતે ચૂકવી શકીએ? હે ગુરુદેવ, એ કુટુંબ પરિવારને ખૂબ શક્તિ આપજે, ખૂબ આગળ વધે, ખૂબ સુખી થાય, મારા ખૂબ ખૂબ કામ કરી શકે. માને જેમ મારા હમજુમાં અમને કોઈ તકલીફ નથી પડવા દીધી. જ્યાં જઈને પૂછે, બેન મજા આવી ને? તમને કઈ વાંધો નથી? મારી માવો આવી હોય, આ દીકરીને તકલીફ ન પડે. હે ગુરુદેવ, તારું કાર્ય કરવા માટે જઈએ છે, શક્તિ માટે અમારે ઘણાના ઘરનું ખાવું પડે છે, પીવું પડે છે. હે પ્રભુ, જેના ઘરનો અન્નનો કણ અમારા પેટમાં ગયો એનું મણ કરીને પ્રભુ તું પાછું આપજે. હે પ્રભુ, આજે આ કાર્યક્રમ પૂરો થયો છે ત્યારે અમે વિદાય લઈ રહ્યા છે, ત્યારે તારા ચરણોમાં પ્રાર્થના કરીએ, ઘર આ ગામના દરેક ઘરની અંદર સ્વર્ગને મંદિર બને એના માટે યુવા ધનને હે ગુરુદેવ હું શ્રેષ્ઠ માર્ગે વાળીને એની અંદર પડેલી જે ખરાબી છે એને દૂર કરજે. ત્યારે આજે વિદાય થઈએ છીએ. કહેવાય છે કે દીકરી ખાલી હાથ વિદાય ના થાય, એને કંઈક આપવું પડે. તમને એમ થતું છે ને શું જોઈએ છે? ભગવાન અમને બહુ આપ્યું છે, ઘર ભરી દીધું છે, અમે ખાઈ નથી શકતા, વાપરી નથી શકતા, એટલું ભગવાન આપ્યું છે. પણ એક દીકરી એવી ઈચ્છા કરે કે મારી માં સુખી થાય, મારી દીકરી સુખી થાય, મારો બાપ સુખી થાય, મારો દીકરો સુખી થાય, મારો ભાઈ સુખી થાય, મારા વડીલ સુખી થાય. એના માટે આજે પાલો ફેલાવું છું કે વ્યસન હોય ને તો વ્યસન છોડવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આ દીકરી એક જ ઈચ્છા રાખે છે કે તમારું ઘર પરિવાર કુટુંબ ખૂબ સુખી થાય, તમને કોઈ ખરાબી અડી ના શકે. એના માટે આજે જોલી ફેલાવું છું. કદાચ મારા ભાઈ કાલ પ્રાણે મને કીધું હતું કે બેન અમે પ્રયત્ન કરીશું. હું એવું નથી કહેતી કે અત્યારે છોડી દો, આજે જ છોડી દો, બસ છોડવા માટે ગુરુદેવ માતાજી સાક્ષાત હાજર છે, વિદાય થઈ રહ્યા છે. એના સાનિધ્યમાં આવીને બસ ફૂલ ચડાવી પ્રાર્થના કરો, ગુરુદેવ હવે આનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશું. એવા મારા ત્રણેય ભાઈ આવ્યા હોય તો આવી જાય, અને બીજા પણ કોઈને કાને અવાજ સંભળાય જેના એને પણ એમ થાય કે વ્યસનમાંથી મારે દૂર રહેવું છે, ભગવાનને પ્રાર્થના કરવી છે, તો આજે હું પાલો ફેલાવી રહી છું. ઊભા થઈને અહીંયા આવી જાય. તમે મારી જોલીને ભરી તો દીધી છે, પણ આજે આ છેલ્લું, જો આ નહીં થાય ને તો મને નહીં ગમે, નહીં થાય તો મને નહીં ગમે. વ્યસન એ તો મેઇન વસ્તુ છે. વ્યસન જશે તો જ આપણું ગામ સુખી થશે. જે મારા ભાઈઓ કઈ ગયા, હે યુવાનોને બોલાવી લો, જેના કાને અવાજ સંભળાય. આજે તમારી દીકરી તમને બંધન કરીને પ્રાર્થના કરે છે, ઊભા થઈ જજો. એક ભાઈ મારો આવશે ને પાછળ કેટલાને પ્રેરણા મળશે. મારી યુવાન દીકરી આજે ધ્રુસકે રડી રહી છે ને વેદનાને સમજો. અમારે બીજું કઈ જોતું નથી, બસ ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના. જલ્દી આવો જેથી કરીને આપણો સમય બચે. આવો ભાઈઓ અંદર બેઠા છે, અહીંયા જગ્યા નથી, ભાઈઓ આવી રહ્યા છે. આવો આવી રહ્યા છે. ગઈકાલે પણ એને સંકલ્પ લઈ લીધો હતો, તો આપણે સૌ સીધા બેસી બે હાથ જોડી અને પૂર્ણાહુતિનો ક્રમ સંપન્ન કરીએ, જેથી કરીને આપણો સમય બગડે નહીં. માટે આવો હૃદયના ભાવથી ચાલો એક પછી એક યુવાનો હું નામ બોલતો જાઉં, આગળ આવતા જાય. તિલક કરી દીધું છે અને એમને નાળાસરી પર ત્યાં બાંધી દે છે. બેન પાસે આવી જાઓ, પુસ્તકનો સેટ લઈ લેજો. જગમલભાઈ પુસ્તકનો સેટ લઈ લેજો. મત્રીભાઈ એમને જ્ઞાન દાન આપીએ છીએ. અહીંથી આ લોકો વ્યસન મુક્ત થાય છે અને જ્ઞાન લઈને જાય છે. બેન સરસ તાળીથી મારા ભાઈઓને, મારા દીકરાને, મારા વડીલોને વધાવી દઈએ. ભગવાન એને ખૂબ સુખી કરે, ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ ભગવાન કૃપા વરસાવે એવી પ્રાર્થના કરીએ છીએ. પુસ્તક લાવો. ઉપર આવી જાઓ બધા, ઉપર આવી જાઓ ભાઈ. તમે આવી જાઓ. એક પછી કામ કરો. પેલા પુસ્તકો કઈ ગયા? પુસ્તકના સેટ લાવો. આવી જાઓ પુસ્તક લઈને.
બહેનોને વિનંતી છે, મારા ભાઈઓ સંકલ્પ રહ્યા છે, જરા તાળીથી બતાવતા જજો. વ્યસનથી દૂર સાથે ભગવાનને લઈ જઈ રહ્યા છે ઘરે. ભગવાન એને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના. ચાલશે, ચોખા છે, ચાલશે ભાઈ. આવો. તાળીથી મારી બહેનો ખુશ થઈ જવા છે. તાળીથી બતાવો મારા ભાઈઓ દીકરાઓને. ચાલો એક પછી એક પછી આવતા રહો. તિલક જ્યાં કરી દે બેન છે નીચે તિલક કરી દે. બસ એમ તિલક થઈ ગયા નીચે બધાને. ભાઈઓને લાઈનમાં ઉભા રહીને એમનો ફોટો પાડી શાંતિપૂર્ણ હરિદ્વાર મોકલજો. એક પછી એક બધા જ ભાઈ આવી જાઓ. કઈ પાછળ નીચે ઉતરતા જાઓ. નીચે ઉતરતા જાઓ પાછળ. ઝડપથી. તાળીમાં કચાશ નહીં રાખતા હો. મારા વડીલો પણ આવ્યા છે. હજી શરમાશો તો ક્યારેક સુધી નહીં થાઓ. હજી પણ કોઈને ઈચ્છા થતી હોય તો આવી જજો. અજયભાઈ અને મનોજભાઈ જ્યાં હોય ત્યાંથી હાજર થઈ જાય, અહીંયા આવી જાય ગુરુદેવના આશીર્વાદ લેવા માટે. આવે છે કીધું. મસરીભાઈ નું સન્માન એક પ્રમાણપત્ર છે, સન્માનપત્ર આપીને કરવામાં આવે છે. મસરીભાઈ ઉપર આવી જાઓ. મસરી બાપાનું સન્માન કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ હરિદ્વારથી. માટે જરા તાળીથી બધાને લઈએ. ગુરુદેવ દાખલ દ્વારા પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પણ ગુરુદેવનું ખૂબ ખૂબ કામ કરે એવી ગુરુદેવ ખૂબ શક્તિ આપે, આરોગ્ય સારું રહે એવી સદગુરુના ચરણે પ્રાર્થના. બાપા મારા બાપા કથા કરાય કેટલી. ગાયત્રી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધે શૈલબાળા પંડ્યા અને શ્રદ્ધે ડોક્ટર પ્રણવ પંડ્યા દ્વારા આદરણીય મસરીભાઈ જે છે એને સન્માન પત્ર મોકલવામાં આવ્યું છે. શ્રી મસરીભાઈ કાળાભાઈ બારડ, નિવાસી સિંગાર, જિલ્લા ગીર સોમનાથ ने युग निर्माण योजना अंतर्गत अभियान में मानव कल्याण के लिए अद्वितीय सेवा प्रदान की है, जो समाज, राष्ट्र निर्माण और सांस्कृतिक उत्थान में अति प्रशंसनीय है. आपका सम्मान करते हुए अखिल विश्व गायत्री परिवार आनंद और गौरव की अनुभूति करता है. परम पूज्य गुरुदेव परम अन्य माता जी के स्नेह, संरक्षण, दीर्घ आयुष्य और सम्मान के परम अधिकारी है. हम युग शक्ति गायत्री माता प्रखर प्रज्ञा स्वरूप परम पूज्य गुरुदेव सज्जन श्रद्धा
દ્વારા શાલ ઉઠાડીને પણ સ્વાગત કરવામાં આવે છે. તાળીથી વધાવી દઈએ. શાલ ઉઠાડી ચાલો હવે આવો મારા બે ભાઈઓ જે હું બોલાવતી હતી ને હમણાં એ મારા બે ભાઈઓ આવી ગયા છે. ભગવાન એમને ખૂબ શક્તિ આપે, ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે, ખૂબ ખૂબ ભગવાનના કામ કરે એવી પ્રાર્થના અને વ્યસન દૂર રહે એ પ્રાર્થના જરા તાળીથી બનાવી દઈએ. તાળી ભાવથી પાડીશું. જામનગરથી આપણે ત્યાં 6-7 દિવસથી આવીને અહીંયા એક શુશ્રૂષાનું કામ કરે છે. સૌથી મોટું એને કેટલાયને ચાલતા કરી દીધા. કેટલાના ઘૂંટણના, કેટલાને મગજના, કેટલાને આંખોના, બધા જ એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરી અને દોડતા કરી દીધા છે. એમને આજે આપણે બેનના વરદ હસ્તે ઉપવસ્ત્રથી એમનું સ્વાગત કરીએ છીએ. તમે જુઓ જામનગર છેકથી બે દંપતીઓ બા પણ છે. એ બધાની સેવા વર્ષોથી કરે છે. આટલી ઉંમરે પણ પગના દુખાવા, કમરના દુખાવા, જે કઈ દુખાવા છે એ ચુપેન્સર દ્વારા એ દૂર કરે છે. અને આજે એના લગ્ન દિવસ પણ છે. જરા તારીખી બાનો જન્મ દિવસ પણ છે. જરા તાળીથી વધાવી દઈશું. ભગવાન એને ખૂબ શક્તિ આપે. તમે આવો. જન્મદિવસ છે આજે બાનો, જરા તાળીથી વધાવી દઈએ. ખૂબ શક્તિ આપે, ખૂબ સેવા કરે એવી પ્રાર્થના. હવે ભાઈઓ બધા જગ્યા ખાલી કરતા સાહેબ બહેનો ના બાજુ હું નામ બોલતો જાઉં છું. બહેનો જેમના નામ બોલવું હોય ઝડપથી ઉભા થઈને આવી જાય. શાંતિબેન પૂજાભાઈ રાઠોડ આવી જાય. પૂજા શાંતિબેન ઝડપથી હોય તો આવી જાઓ. શાંતિબેન બહુ દૂર બેસે. પુષ્પાબેન દેવદાસભાઈ મોરી ઉભા થઈને આવી જાય લાઈનમાં. ભાઈ ભાઈઓ જરા જગ્યા ખાલી કરી દો. પ્રાર્થના કેન્દ્ર વાળી બહેનો છે તો બોલતા જાવ જરા. કાંઈક યુવા કેન્દ્ર, પ્રાર્થના કેન્દ્ર તો ખબર પડે આ લોકોને. બહેનોએ અત્યાર સુધીમાં અહીંયા પ્રજ્ઞાપીઠ ઉપર રહીને ખૂબ સખત મજાની કામગીરી કરી છે. પ્રાર્થના સભાની અંદર રોજ આવે અને દર ગુરુવારે અહીંયા પ્રાર્થના સભા થાય છે. એમાં પોતાની હાજરી હોય છે. કરવાના છે. દર ગુરુવારે સંકલ્પ લઈ રહ્યા છે. પ્રાર્થના 1 કલાક બધા આવજો ગામના. ટાઈમ શાંતિબેન પૂજાભાઈ રાઠોડ, પુષ્પાબેન દેવદાસભાઈ મોરી એમને આપતા લાઈનમાં ઉભા રહી નામ બોલો. લાઈનમાં બોલતા આવતા જાઓ. ઉપર આવતા જાઓ. શાંતિબેન ઉપર આવી જાઓ. કુસુમબેન એ છોકરા તમે ખસી જાઓ. તો બધા આવશે બહેનો. તમે આ બચ્ચા ઉભામાં ભાઈ ભાઈઓ કોઈ વચ્ચે નહીં ઉભા રહે મહેરબાની કરી. કુસુમબેન કેશુભાઈ કાચેલા, જસોદાબેન પ્રતાપભાઈ કાચેલા, હંસાબેન અશ્વિનભાઈ કાચેલા, રામુબેન ભરતભાઈ ગૌસ્વામી, રંગાઈબેન વાલીબેન કચરાભાઈ બારડ, સવિતાબેન ભરતભાઈ ઝાલા, શામભાઈ બા ઠાકોર મંદિરના ઠાકોર બાપાના પૂજારી, ચંદ્રિકાબેન, જદુબાળાબેન, મોતીબેન ચાવડા, હર્ષાબેન ઝાલા, અમૃતબેન રામભાઈ તલાટી, રતનબેન આવી જાય ઝડપથી. બધા જ બહેનો ઝડપથી આવી જાઓ. બધા બહેનો લાઈનમાં. જરા ભાવથી તાળી તો પાડતા રહીએ. હે હવે છેલ્લે છેલ્લે જરા તાળી પાડીને હલકા થઈને જઈએ ને જરા ભાવથી.
ઝડપથી નીચે ઉતરતા જાઓ, ઝડપથી નીચે ઉતરતા જાઓ. ચાલો ઝડપથી નીચે ઉતરતા જાઓ. પછી જે ભાઈઓના નામો લઉં છું ને, જે મુખ્ય આપણા કાર્યકર્તાઓ મસરી બાપાની હારે, ભાઈ આ બહેનો છે ને, તમે મહેરબાની કરીને બેસી જાઓ. આરતી થાય પછી પ્રસાદી લઈને જ બધા જવાનું છે. તમારા ગામનું સન્માન થઈ ગયું છે, તમારા બધાનું. તમે બધા થોડી વાર માટે બેસી જાઓ. સ્વયંસેવકો ભાઈઓ બહેનો એમને બેસાડી દો થોડી વાર માટે. વિનંતી કરીને હાથ જોડીને બેસાડી દો. વિનંતી કરી હાથ જોડીને પણ બેસાડો થોડી વાર. બેસો બેસો જબરદસ્ત બેસો. અહીંયા સૌને જણાવવાનું કે મોતીબેન ઉભા રહો અને જતુબેન, આ બે બહેનો જે છે, મોતીબેન જે છે એ અંબુજા ફાઉન્ડેશનની અંદર સોરઠ મહિલા મંડળમાં તમે જોશો કે સખી મંડળ દ્વારા 5,000 જેટલા બહેનોને રોજગાર આપે છે. ખૂબ સરસ. તાળીથી વધાવીને મોતીબેનને બહુ કામ કરે છો. અને સાથે જે જતુબેન ઉભા છે, તો જતુબેન એક ક્રાંતિકારી મહિલા છે અને એ પણ જો કે મહિલા પરિજન હોવા છતાં પણ ગામડે ગામડે ઉત્તર ક્રિયા કરવા માટે જાય છે. સૌને જણાવીએ કે કોડીનાર તાલુકામાં ઉત્તર ક્રિયામાં હવે ગાયત્રી પરિવારને જ બોલાવે છે અને જે ભાઈઓ છે એ 3 થી 4 છે, બીજા વધારે ભાઈઓ કોઈ શીખતા નથી. ત્યારે બેનને અગ્રિમ હરોળમાં આવી અને ભાઈઓની જવાબદારી જતુબેને લીધી છે અને ફરી પાછા સરસ. તાળીથી બેનને વધાવી દઈએ. બોલો, કોરોનામાં ઘરના નહોતા આવતા, આ બેન જઈને ઉત્તર ક્રિયા કરતા હતા. જરા તાળીથી વધાવી દે. ગુરુદેવ માતાજીને ખૂબ શક્તિ આપે, ખૂબ ખૂબ કામ કરે. મારી દીકરી દક્ષા ક્યાં ગઈ? દક્ષા નથી આવી હજી. આને બહુ સેવા કરી છે દક્ષાએ. અમારી રાત દિવસ એને પણ બહુ સેવા કરી છે. આ દીકરીને આજે અમે પીળી સાડી આપી છે અને ગુરુદેવનો પ્રસાદ આપ્યો છે. આ નાનકડી દીકરી એટલી બિચારી ભોળી અને એટલી ડાળી દીકરી છે અને બહુ સેવા કરી છે. એ દીકરીનું ધ્યાન રાખજો બધાય તમે. જરા તાળીથી દીકરીને વધાવી દે. ભગવાન એને ખૂબ શક્તિ આપે. આવા નાનપણમાં એકલી થઈ ગઈ આ દીકરી, પણ ભગવાન જેની સાથે છે ને એને વાંધો ના. મારા હમજુમાં મળ્યા છે એટલે દીકરીને ચિંતા કરવાની જરૂર નથી. અને હવે 5 દિવસ સુધી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને આ પરિવારને પણ સફળ બનાવવા માટે જેમણે કામ કર્યું છે એવા બેન, એવા આદરણીય સમજુબેન, એમનું સ્વાગત બેન શાલ ઓઢાડીને, દુપટ્ટો ઓઢાડીને અને પુસ્તક આપીને કરશે. બનાવી જાઓ. આવો હમજુમાની બહુ ઈચ્છા હતી અને અહીંયા હમજુમાઈ અમારી બહુ બિચારા હાલી નથી એકદમ, તો અહીંયા રે ઘેરે કરે ને એટલા દોડાદોડી કરે. ગુરુદેવ માતાજી એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ ખૂબ હજી પણ કામ કરે એવી સદગુરુના ચરણે પ્રાર્થના કરે છે. તાળીથી વધાવી દઈશું. હવે આપણા કાર્યકરો મસરીભાઈ બારડ પેલા આવી જાય. મસરીભાઈ, એમની સાથે દેદાભાઈ, દેવદાસભાઈ નાથાભાઈ મોરી, દેવદાસભાઈ નાથાભાઈ મોરી, ભરતભાઈ મસરીભાઈ સોસા, નામ જેને બોલું છે આવી જાય. ભરતભાઈ મસરીભાઈ સોસા, કરશનભાઈ નારણભાઈ બારડ,
મારા કરશન બાપા આવી રહ્યા છે, જરા તાળીથી વધાવી દઈએ. ગુરુદેવ માતાજીને ખૂબ શક્તિ આપે, ખૂબ કામ કરે છે ને હજી વધારે કરે અને આ ગામના યુવાનોને ખૂબ શક્તિ અને આશીર્વાદ આપે એ પ્રાર્થના. ઉદવજીભાઈ ખંડેરિયા મૂળ સિંધાજ ગામના પણ અત્યારે જૂનાગઢ વસે છે. રખાભાઈ વરજાનભાઈ ઝાલા, રખાભાઈ વરજાનભાઈ ઝાલા પાછળ નહીં બેસો, લખાભાઈ આગળ આવી જાઓ. ગુંજાભાઈ મીઠાભાઈ ગોહિલ, આવો મારા મસ્તી બાપાનું ભાવભર્યું સન્માન કરીશું. ગુંજાભાઈ મીઠાભાઈ ગોહિલ આવી ગયા. ગુંજાભાઈ મીઠાભાઈ ગોહિલ, લખાભાઈ પછી અરસીભાઈ ભગાભાઈ પરમાર, અરસીભાઈ ભગાભાઈ પરમાર, વિનુભાઈ નોકરભાઈ જાદવ, પ્રતાપભાઈ મસરીભાઈ કાચેલા. યુવાન દીકરાઓને પણ તાળીથી વધાવતા જઈએ. જવાબદારી વધી ગઈ છે, આજે તાળીથી વધાવી દઈએ. યુવાનોની જવાબદારી તમારી વધી ગઈ છે. કરશનભાઈ વાળા, સરકડીજી, સુભાષભાઈ ઝાલા, સુભાષભાઈ, રાજેશભાઈ જાદવ. આવો મારા ભાઈને જરા તાળીથી વધાવી દઈએ. જરા તાળી પાડતા રહીએ, દીકરાઓ આવી રહ્યા છે. રાજેશભાઈ જાદવ, ભીખુભાઈ ટોડિયા, સાંડીદાર, ભરતભાઈ ગોહિલ, રામભાઈ તલાટી. આ યુવા કાર્યકર્તા ભરતભાઈ છે, એની મોટી જવાબદારી છે ગામની. માટે તાળીથી વધાવી દઈએ. સ્વર્ગસ્થ વરજાનભાઈ મોરી છે, એમના ધર્મપત્ની સવિતાબેન મોરી અહીં હાજર છે. એમને પણ વિનંતી કરીને બોલાવીએ છીએ. તાળી પાડીને દીકરાને વધાવી દઈશું. મારા બા આવી રહ્યા છે, જેનો બહુ સાથ અને સહયોગ ગુરુદેવના રીતે વધાવી દઈએ. એને પણ આવું જોઈએ ને, આ તો આખા સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાય તેમાં ગુરુદેવના આશીર્વાદની જરૂર છે. જરા તાળી તો પાડો ભાવથી. આવો હરિભાઈ, તમે પણ. જગમાલભાઈ પણ આવે. બહુ મોટી જવાબદારી છે બે ભાઈઓને. હા, આવી જાઓ અહીંયા. એવું ચાલે નહીં કઈ. આજે તો ના જ ચાલે. આગળ કાર્યક્રમ થવાનો જ નથી પછી. આ બધા જતા રહે તો આવતા રહે. ભાઈને તાળીથી વધાવી દે. ગુરુદેવ માતાજી આપે. ભાઈ ખૂબ ખૂબ ગુરુદેવના કાર્યક્રમની પ્રાર્થના. આદરણીય હરિભાઈ, તમે જુઓ, આજે આખા સૌરાષ્ટ્રને ગુરુદેવના રંગમાં રંગી રહ્યા છે. ગુરુદેવ માતાજીને ખૂબ શક્તિ આપે, ખૂબ આગળ વધે અને ખૂબ ખૂબ કામ કરે. યુવા શક્તિને જાગૃત કરવાની છે. હવે બીજું કંઈ જ કરવાનું નથી. યુવાનો જાગે, યુવા ખોજ, યુવા ખોજ, યુવા ખોજ. હે ને? યુવાન દીકરાઓને બસ ભગવાનની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. સારા વિચારો એને મળે એવો પ્રયત્ન કરીએ અને ખરાબીથી બચી શકે એવો પ્રયત્ન. વડીલોની જવાબદારી છે, માટે વડીલોની પણ પ્રાર્થના કરું છું. આજે જો મારા બતાવી ગયું
વડીલોના આશીર્વાદ છે ને એટલે દીકરાઓ કામ કરશે. હવે વડીલો હવે એને માર્ગદર્શન આપશે ને દીકરાઓ દોડશે. બેઠા બેઠા બતાવશે એટલે બધું જ. ભાઈ સાંગી દરવાળા જસીભાઈ પરમાર તમારું નામ આવી ગયું કેમ સાહેબ તમે બહાર ઉભા છો આવી જાઓ અંદર હરિભાઈ તુલસીભાઈ બારડ આવી જાઓ અંદર આવો ભાઈ આવી ગયા છે જેના તાળીથી વધાવી દે. ગુરુદેવનું ખૂબ કામ કરી ગયા છે. મારા ભાઈને તાળીથી વધાવી દે. ભરતભાઈ મહેન્દ્રભાઈ જાડા કોમળભાઈ બાણાભાઈ આ સામાન્ય વસ્તુ નથી હો. આ પ્રભુ ગુરુદેવનું રક્ષા કવચ છે. એના આશીર્વાદ છે. એને ધ્યાનથી ભાવથી ને પ્રેમથી ઘરમાં રાખજો માટે એના આશીર્વાદ છે. મારા ભાઈઓને તાળીથી વધાવતા જઈએ. હિરેનભાઈ મહેશ સાલીદાર હિરેનભાઈ મહેશ સાલીદાર મારા કાળુ બાપા કઈ ગયા છે? કાળુ બાપા દેખાતા નથી. મારા હિરેનભાઈ આવ્યા છે જેને પ્રજ્ઞાપુરાણ કથા મારા બેન પણ આવ્યા ને ઉર્મિલાબેન, જેને તાળીથી વધાવી દઈએ. આ મારા બાપાએ બહુ સેવા કરી છે હો, જેને તાળીથી વધાવી દઈશું ગુરુદેવ માતાજી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. એક મિનિટ. અહીંયા આપણને 3 દિવસથી બેન આવે એ પહેલા આવીને હાજર થઈ જાય. એવા ત્રણેય બહેનોનું મસરીભાઈ કાળાભાઈ ગોહિલ આવી જાવ તો ગીતાબેન આવવાનું છે. આપો, લઈ જાઓ. ત્રણેય બહેનોને. રક્ષાબેન બેઠા છે પહેલા એમને આપો. બસ ઇનામ લઈને બેન રસ્તા થઈ જાય એમ કરો. અમારા ગીતાબેન અહીંયા આવ્યા છે. એમણે પણ ત્યાં કથા કરી હતી. જરાક તાળીથી વધાવી દે. ગુરુદેવ માતાજીને ખૂબ કૃપા વરસાવે. કે એવો મોમેન્ટો આપે કે બેનનું સ્વાગત કરશે. જયદીપભાઈ આવ્યા છે આણંદથી? જયદીપભાઈ નથી આવ્યા. પરણેજ ગામના જયદીપભાઈ આવ્યા છે, અમારા યુવા કાર્યકર. ત્યાંથી નથી આવ્યા. આરતી આરતીની થાળી તૈયાર કરો ઝડપથી. કોને? ભરતભાઈ ગોસ્વામી. ચાલો ઝડપ કરો બધું. થાળી તૈયાર કરો. બે ત્રણ બેનો જાઓ ઝડપથી. શાંતિ
પાઠ થયા વગર કોઈ ઊભું નથી થવાનું. હવે ટાઈમ એક છે, તમે રોજનો ટાઈમ છે. પીપળી કે હંસાબેન આવ્યો તો એ આવી જાય. પીપળી કે હંસાબેન આવ્યો તો એ આવી તારીખની બેનને વધાવી દઈએ. ખૂબ કામ કરે ગુરુદેવને પ્રાર્થના. અને સાઉન્ડ માટે જયદીપભાઈ બેઠા છે. જયદીપભાઈ, તમારું સન્માન ન કર્યું તો એ વ્યાજબી રીતે આવી જાઓ. ઝડપથી આવી જાઓ, ઉભા થઈ જાઓ. ઝડપથી જયદીપભાઈ આવી જાઓ. રહેવા દો અમને. આવી જાઓ, આવી જાઓ ને તમારે ઉપાડી લઈ જાઓ ઝડપથી. ત્યાં સુધીમાં થાળી તૈયાર કરવી. ખૂબ ફાળો છે અને ખૂબ મહેનત કરી છે. અમને કોઈ તકલીફ નથી પડવા દીધી ભાઈએ. ભગવાન એને ખૂબ શક્તિ આપે છે. તાળીથી વધાવી દઈએ. ચાલો હવે સ્વાગતનો ક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એમને અમે લીધા છે. કોઈ ભાઈ અહીંયા કદાચ રહી ગયો હોય, ભલે નામ અમને ખબર ન હોય, આવા મુખ સેવકો ઘણા હોય છે સમાજમાં, તો અમને ક્ષમા યાચના સાથે આ પછીની કથા જ્યાં પણ થશે ત્યાં એમને અમે સન્માનિત કરીશું. ત્યાં સુધીમાં આજની આરતી ના ક્રમની અંદર આપણે એવા વ્યક્તિઓને લઈએ છીએ, એવા યુવાનો અહીંયા જે 5-7 યુવાનો આવ્યા છે મારી પાસે, એમને આપણે બોલાવીએ છીએ જે લોકો સક્રિય થઈને આ મિશનમાં કામ કરશે, સક્રિય થઈને કામ કરશે. એવા એ 5 અસીમભાઈ, તમારી બાજુમાં 5 યુવાનો ઉપર છે, બોલાવી ગયા બધું. બાલ સંસ્કારની દીકરીઓને બોલાવજો, એ બાકી છે. હવે બાલ સંસ્કાર જે ચલાવવાના છે, બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવા માટે ગોહિલ અદિતિબેન વરસિંહભાઈ અને ગોહિલ નંદિનીબેન ભરતભાઈ, એ બે બહેનો ઉપર આવી જાય. સાથે હંસાબેન અશ્વિનભાઈ કાચેલા, આ 3 બહેનો બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાના છે. એવો અહીંયા આરતી માટે આવી જાય. પેલા ઝડપથી જેના નામ બોલે આવી જાય. ઝડપથી બેનો તમે પોતીની બાજુમાં આવી જાઓ. અહીંયા પોતીની બાજુમાં આવી જાઓ. બેનો પોતીની બાજુમાં યુવાન ભાઈઓ આવી જાય. 5 ભાઈઓને બોલાવ્યા છે, આવી જાય. ભાઈ હમીરભાઈ રાઠોડ જ્યાં હોય ત્યાં આવી જાય. હમીરભાઈ રાઠોડ બસ ઇનામ લઈ બેઠા બેઠા જ્યાં બેઠા છે ભાવથી જોડાઈશું. ભગવાન તો જોવે છે ને, હે ને? તો પ્રજ્ઞા પુરાણે યુગ દ્રષ્ટા દિવ્ય જ્ઞાન જન પીડા યુગના વિકલ પ્રાણ પુરાણ દયાળ દુખી ગણ ગણ છે પ્રીતા પોતી તપતા યોગી બતાવો આપ પ્રાણની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ જન્મંગલ ને ચિંતા દે પ્રભુના દ્વાર ખુલા છે. મળી કૃપા કરુણા શ્રી પ્રજ્ઞા પુરાણ આ પ્રભુનો પ્રજ્ઞાવતાર છે. હરિવારનો સરખી યુગ મહર્ષિના વિમલ જ્ઞાનની આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ પ્રજ્ઞા સદગુણ છે જ્ઞાનામૃતની સુધાદાર છે.
सुङ्गिरहिं द्रविणं प्रभवश्च सम्मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोक ओम देवाभिवंदनम समर्पयामि। તમે આદા કરી ગાયત્રી મહામંત્ર દ્વારા આરતી લઈશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। આરતી વાળા હાથ માથે ફેરી દેશું। ભાવિ ભક્ત ડીશ મૂકી થોડી વાર सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्रं आयुष्यमारोग्यं देहि मे हव्यवाहनं देहि मे हव्यवाहनं त्वमेव माता त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम देव देवा त्वमेव सर्वं मम देव देवा। ભગવાન આશીષ મસ્તક વરદાન કરી આગળનો ક્રમ શાંતિ પાઠ, પરંતુ એની પહેલા જે કઈ શાંતિપાઠ પહેલા એક વાર આપણી કથા સમાપન તરફ જઈ રહી છે। છેલ્લો ક્રમ બાકી છે।
હોય તો આપજે મુજને આટલું તો ભગવાન. મટન નથી માંગો, તારે આપવું હોય તો આટલું આપજે મુજને આટલું તો ભગવાન. શું રોજી ભળે બસ એટલી તમારા પેટનો ખાડો પુરાય, આશરો મળે એટલો જેમાં ઝૂંપડી નાની થાય, કોઈનું દુઃખ કે કોઈ અમારું કરે નહીં અપમાન, તારે આપવું હોય તો આપજે મુજને આટલું તો ભગવાન. ઉન્નત મસ્તકે જીવું, ઉન્નત મસ્તકે જીવું અને ઉન્નત મસ્તકે જાઉં, રસ નિગુણા માનવ પાસે કવિ કવિતા ગાઉં, હસતા હસતા જીવ પતિ કરી હસતા થોડું પ્રાણ, તારે આપવું હોય તો જિંદગી આખી જીવ્યા પછી કાંટા કાંટા રડતા હોય દાદાવાળા આવે કે ભગવાન પડી જિંદગી ભગવાન તો આપણે નહીં આપતો, એટલે કેવી જિંદગી આપતો ઈશ્વરે આપવું પડે આ વસ્તુ. સંપત્તિ કમાઈ લેશું, બે હાથ સારા છે, બે પગ સારા છે, જગત સારું છે, ગુરુદેવ આપણને સદબુદ્ધિ આપી છે, એ માર્ગ પર ચાલીને ક્યારેય સંપત્તિ માટે ટૂંકો રસ્તો પસંદ નહીં કરતા, ક્યારેય પણ હંમેશા લાંબા રસ્તા ઉપર ચાલો તો અનેક સ્નેહીઓ મળશે, સંબંધીઓ મળશે, સગાવાળા મળશે, ભાઈઓ મળશે, બહેનો મળશે અને એક ગાયકું પરિવાર મળશે. એટલે કાંઈ નહીં. આજે આપણે વચ્ચે બેન 6 દિવસથી રહ્યા સરોવરમાં બેઠેલા એક સરોવર મોટું હતું ને એમાં એક ભાઈ ભરવાડ બિચારો ભેંસો ચારતો હતો. ચડતા ચડતા આવ્યા ખાલી રહી પાણીમાં તો રહી ગઈ પણ ઉપર બેઠેલી બગાસો બધી કાંટા ઉભરાવી બેઠી બેઠી સાંજે જ્યારે બહાર નીકળે બગાસો પાછી શરૂ થઈ ગઈ. આ બધી વસ્તુઓ બહાર મૂકીને આવ્યા લઈને પછી સાંજે જઈને પેલા હોતી ઉપર તમારે કામ કરતા મોટું કામ કરે છતાં તમે કહેવાના થઈ बुरा जो देखन में चला तो बुरा न मिलिया कोई जो दिल खोजा મારું હૃદય ખુલ્લું મારા છે જ કાંઈ નહીં સરપંચ સુધી પહોંચાડી તો કાંઈ નહીં. આપણે સવારે કરીએ ત્યારે એક નાખવાનું હતું કે ભગવાન અમે તારીફ કરી એટલા જ માટે બોલે છે કે હું કમ પકડને પુષ્ટિવર્ધનનો પ્રવાહ એવું છે. આટલા દિવસથી મસરી બાપાના બે શબ્દ સાંભળીએ તો કેવું હવે થાય તો ખરું, એટલે તો સાંભળ્યા જ નથી. મારા બાપા બે શબ્દ બોલે તો બે શબ્દ બોલતો ને એમ